સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. તો ગીતાબેન રબારીનું જે નવું સોંગ આવ્યું હતું રોયલ ગુજરાતી, તો તે જ સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું. તો ચલો હવે આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ. બધું જ મટીરિયલ તમને આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો તમારે આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, જે તમને કાઇન માસ્ટરની અંદર જ મળી જશે. અને હવે આને તમારે બ્લર આપી દેવાનું છે, જે તમને કાઇન માસ્ટરની અંદર પહેલું મળે છે. હવે આપણે જે ગીતાબેન રબારીને પીએનજી કરીને રાખ્યા હોય તેને અહીંયાથી લઈ લેવાનું છે અને તેને થોડા મોટા કરી અને આવી રીતે રાખી લેવાના છે. અને હવે આપણે સોંગનું ટાઇટલ લઈ લઈશું, જે રોયલ ગુજરાતી બેસ્ટ સોંગ છે. મિત્રો ના જોઈએ તો જોઈ શકો છો તમે જઈને. તો આવી રીતે આને અહીંયા ગોઠવી લઈશું. અને હવે આપણે જે 4K વગેરે લેવાનું છે તે લઈ લઈશું અને 4K ને અહીંયા ગોઠવી લઈશું, જે નીચે સાઈડમાં અહીંયા જ આવી રીતે. અને હવે તમારે એક મેપ લેવાનો છે, જે તમને ગૂગલમાં મળી જશે. જે તમે મેપ લખશો તો પણ મળશે અને નકશો લખશો તો પણ મળી જશે. કોઈ તમારે ગુજરાતનો નકશો લઈ લેવાનો છે અને એને આવી રીતે કરીને સેન્ડ ટુ બેક કરવાનો છે. અને જે ગીતાબેન રબારી છે તેની પાછળ આને લગાવી દેવાનો છે આવી જ રીતે તમે જોઈ શકો છો. અને હવે તમારે યુટ્યુબ ચેનલનું નામ લેવું છે તો અહીંયાથી લઈ શકો છો. અને આપણે આને યુટ્યુબ વાળાને અહીંયા ગોઠવી દઈશું આવી જ રીતે. અને હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે અહીંયાથી લઈ લઈશું, જે આપણે પીએનજી કરીને રાખ્યું છે તેને. અને તેને અહીંયા ગોઠવી દઈશું. અને હવે આપણે કોઈ લખવું છે તો તમે લખી શકો છો કે નોટ મ્યુઝિક ઇન ધીસ વિડીયો, મેં લખ્યું હતું થંબનેલની ઉપર. અને હવે તમારે કોઈ બીજું થંબનેલ લેવું છે તો તમે અહીંયાથી લઈ શકો છો આવી રીતે. અને તેને થોડું ક્રોપિંગ કરી દેવાનું છે અને મોટું કરી, અને જે આ સોંગના ટાઇટલ પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી આનો લાલ કલર આપી દેવાનો છે. તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો. તો મળશું જલ્દીથી નવા એડિટિંગ વિડીયોની અંદર.